નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રહીશો પરેશાન। બગડ ગામે 3.5 વર્ષ પહેલાં 32 લાખના ખર્ચે બનેલા સુવિધા પથ રોડની હાલત દયનીય। રાણપુર તાલુકાના બગડ ગામે લોકોને મુખ્ય રોડથી ગામમાં પ્રવેશવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સુવિધા પથ રોડ બનાવવામાં આવ્યો છે। ત્યારે હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી ઝરમરિયા વરસાદ વરસતા આ રોડ ઉપર કાદવ કીચડના થર જામી જતા લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। માત્ર 3.5 વર્ષમાં આ રોડનું નામો નિશાન નહીં રહેતા સરકારના લાખો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે અને ગામની સુવિધા જે છે તે રહેવા પામી છે। ગામ લોકોને આ મુશ્કેલીમાંથી વહેલી તકે રાહત મળે તેવી રજૂઆત તંત્રમાં સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી। રાણપુર તાલુકાના બગડ ગામે ગામના મુખ્ય રોડથી ગામમાં પ્રવેશ મેળવવા માટે સરકાર દ્વારા 3.5 વર્ષ પહેલાં ₹32 લાખના ખર્ચે 400 મીટરનો સુવિધા પથ રોડ બનાવવામાં આવ્યો હતો। આ રોડની બંને બાજુ ઉકરડાના લીધે ચોમાસામાં વરસાદનું ગંદુ પાણી ભરાઈ રહેતા આ રોડ ઉપર કાદવ કીચડના થર જામી જતા લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। જાણે કે 3 વર્ષમાં આ સુવિધા પથ રોડનું અસ્તિત્વ જ ન રહ્યું હોય તેમ સમગ્ર રોડ ઉપર કાદવ કીચડના થર જામી જતા ગામમાં આવેલા ગજા બાપુ સમાધિ સ્થાને આવતા હજારો શ્રદ્ધાળુઓ અને આ રોડ પરથી ચાલીને પસાર થતા ગામજનો આ રોડ ઉપરના કાદવ કીચડથી ત્રાહિમામ પોકારી ગયા છે। વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। બગડ ગામમાં પ્રવેશવાનો સુવિધા પથ રોડ બન્યાને 3 વર્ષ કરતાં વધુ સમય થયો છે। આ રોડ ઉપર આજુબાજુના રહીશો દ્વારા કચરો નાખતા ઉકરડા બની ગયા છે। ગંદકી કરતા આવા ઇસમોને નોટિસ આપી છે તેમજ આ રોડ રિપેરિંગ કરવા માટે તંત્રને ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। શૈલેષભાઈ અગ્રાવત, સરપંચ પ્રતિનિધિ, બગડ ગામ। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।